હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારો મારી ચેનલમાં। તો આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે તેવો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો ખૂબ જ ઓછી મહેનતે બનાવીને રેડી કરશું। તો તેના માટે અહીંયા સૌથી પહેલાં આપણે અડધો કપ જેટલા જે પૌવા આવે છે તે લઈ લીધા છે। તો અહીંયા તમે જાડા કે મોટા કોઈપણ પૌવાનો ઉપયોગ કરી શકો છો। પૌવાને આપણે સાફ કરી લેવાના છે ધોયા વગર જ, અને આ રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરીને તેને પીસી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા પૌવા એકદમ સરસ રીતે પીસાઈ ગયા છે। તો હમણાં તેને આપણે સાઈડ પર રાખીશું અને બીજી આગળની પ્રોસેસ કરી લઈશું। તો ત્યાર પછી અહીંયા મેં એક નાની સાઈઝના કાચા બટેકાને સારી રીતે છોલીને ધોઈ લીધો છે। હવે આપણે ખમણી વડે આ રીતે બટેકાને છૂંદો કરી લઈશું, અને ત્યાર પછી આપણે બટેકાને આ રીતે ધોઈ લઈશું। 2-3 પાણીથી સારી રીતે વોશ કરી લઈશું એટલે તેનો બધો સ્ટાર્ચ નીકળી જાય। અને ધોઈને પછી આપણે ગેસ ઉપર આ રીતે એક પેન કે કઢાઈ રાખી લેવાની છે, અને તેમાં એક નાની ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, અને ત્યાર પછી આપણે અહીંયા આદું અને લીલા મરચાં એડ કરી દેવાના છે। તો તમે અહીંયા મરચાં તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો। મેં એક જ મરચાંનો ઉપયોગ કર્યો છે। બંને વસ્તુને સારી રીતે સાંતળી લેવાની છે આપણે તેલમાં। તો આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં બનીને રેડી થાય છે। ત્યાર પછી આપણે અહીંયા અડધો ચમચી જેટલી ચીલી ફ્લેક્સ એડ કર્યા છે। અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો। અને ત્યાર પછી અહીંયા અડધા કપ દહીંમાં આ રીતે પાણી મિક્સ કરીને મેં એડ કરી દીધું છે। તમે અહીંયા છાશ પણ એડ કરી શકો છો, જે પણ તમારી પાસે અવેલેબલ હોય। તો છાશ કે દહીં નાખવાથી આ નાસ્તો અંદરથી ખૂબ જ સોફ્ટ બને છે અને ટેસ્ટી પણ બને છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને 5 ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે। અહીંયા તમે બાળકો માટે બનાવતા હો તો તીખાશ ઓછી કરી શકો છો। અને હવે આપણે જે બટેટાને આ રીતે છૂંદો કરીને રાખ્યો છે તેને પણ આપણે એડ કરી દઈશું, અને સારી રીતે બધી જ વસ્તુને આપણે અહીંયા મિક્સ કરી લેવાના છે। અને અહીંયા આપણે ઝીણા સમાયેલા ધાણા એડ કરી દઈશું, અને પાણીને આપણે હવે અહીંયા તમે જોઈ શકો છો બોઇલ આવી ગયો છે। તો આપણે જે પૌવા પીસીને રાખ્યા હતા પહેલાં તે આપણે તેમાં પાવડર તેનો એડ કરી દેવાનો છે, અને તેમાં સરસ બાઇન્ડિંગ આવે તે માટે અહીંયા 2 ચમચી જેટલો ચણાનો લોટ આપણે એડ કરી દઈશું। અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે કૂક કરી લઈશું। તો અહીંયા ગેસની ફ્લેમ આપણે લો રાખીશું એટલે બધી જ વસ્તુ સારી રીતે કૂક થઈ જાય આપણી। તો આપણે તેને ચમચાથી આ રીતે હલાવતા રહીને જ્યાં સુધી ડોના ફોર્મમાં આવી જાય અને છૂટું પડવા લાગે કઢાઈથી, ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું અને સરસ રીતે કૂક કરી લઈશું। તો બહુ જ ઝડપથી તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ થવા લાગ્યું છે આપણું મિશ્રણ, અને એકઠું પણ થવા લાગ્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું, અને અહીંયા આપણે એક થાળીને આ રીતે ગ્રીસ કરી લઈશું, અને જે આપણે રેડી કર્યો છે મિશ્રણ તેને આપણે આ રીતે થાળી ઉપર એડ કરી દેવાનો છે, અને તેને સરસ રીતે આ રીતે સેટ કરી લેવાનું છે। તો અહીંયા તમે હાથથી કે ચમચાથી સારી રીતે આ રીતે આપણે શેપ આપી દેવાનું છે તેને, અને સેટ કરી લીધા પછી આપણે તેને ઠંડુ થવા દઈશું આપણે મિશ્રણને। તો અહીંયા મેં તેને 1 થી 2 મિનિટ માટે રાખીને ઠંડુ કરી લીધું છે। સરસ આપણું મિશ્રણ સેટ થઈ ગયું છે। હવે આપણે તેના કટ કરી લઈશું, આ રીતે પીસેસ કરી લેવાના છે। તો પહેલાં આપણે તેનો આ રીતે સ્ક્વેર રેડી કરી લઈશું। અહીંયા તમે તમારી ચોઈસના પીસેસ કરી શકો છો। તો અહીંયા મેં તેને એક સ્ક્વેર શેપમાં રેડી કરી લીધો છે, અને હવે આપણે આ રીતે વચ્ચેથી કટ કરી લેવાનું છે તેને। તો મિત્રો, આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરળતાથી અને ઓછા તેલમાં અને ઓછી મહેનતે બનીને રેડી થાય છે। તમે તેને ચોક્કસ એકવાર ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે। અને જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો મેં તેને અહીંયા ટ્રાયેંગલ શેપમાં રેડી કર્યા છે, નાના નાના પીસેસ। આ રીતે આપણે નાસ્તો બનાવીને પહેલેથી ફ્રીજમાં પણ રાખી શકાય છે, અને સવારે આપણે ટિફિન માટે, બાળકોને આપવા માટે કે પછી સવારે બ્રેકફાસ્ટ માટે રેડી કરી શકાય છે। અને તમે તેને આ નાસ્તાને વઘારીને પણ ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। પરંતુ આપણે તેને અહીંયા સેલો ફ્રાય કરવાના છે। તો અહીંયા પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધો છે, અને ગરમ તેલમાં આપણે તેને એડ કરી દઈશું। તેના જેટલા પણ પીસેસ આવે આ રીતે સેટ કરી લઈશું, અને બંને બાજુથી આપણે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનો છે આપણે નાસ્તાને। તો મિત્રો, વિડીયો સારો લાગે તો તને કમેન્ટ જરૂરથી કહીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી। અને જો મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો। તો નાસ્તાને શેકાવતા વાર નથી લાગતી, કેમ કે આપણે તેને ઓલરેડી કૂક કરી લીધો છે। તો એક બાજુથી સરસ રીતે શેકાઈ ગયા પછી આપણે તેને બંને બાજુથી
ગોલ્ડન કલર આવે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તો અહીંયા આપણે જોઈ શકો છો ખૂબ સરસ કલર આવી ગયો છે. તો આપણે હવે બીજી બાજુથી પણ આ જ રીતે શેકી લેવાનું છે નાસ્તાને. બધા જ પીસેસને મેં આ રીતે ફ્લિપ કરી લીધા છે. તો મિત્રો તમને જો આ મારી સરળ નાસ્તાની રેસીપી સારી લાગતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો અહીંયા આપણે નાસ્તામાં સરસ કલર આવી ગયો છે એટલે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને બધોય નાસ્તો આ જ પ્રોસેસથી ફ્રાય કરીને રેડી કરી લેવાનો છે. તો ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી આપણો નાસ્તો એકદમ રેડી છે. ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ બનીને રેડી થાય છે. તો તમે આ નાસ્તાને ચોક્કસ એકવાર ટ્રાય કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.